પણ એવો પ્રેમ અને એવી આ ધરતી વાત હતાધારની કરીએ, વાત પરબના પીરની કરું, વાત એ જલિયાણની કરું કે વાત ભોજલરામ બાપાની કરું, પણ આખરે સૌરાષ્ટ્રની ધરતી તો સાહેબ અદભુત છે. એ વીરપુરના પાદરમાં આજથી 250 વર્ષ પહેલા જલિયાણ કેતા જલારામ, એનો ગુરુ એટલે ભોજલરામ બાપો હાવલિયા પરિવારમાં જન્મો. દેવકી ગાલોડના પાદરમાં એનો જન્મ થયો ને 11 વર્ષનો થયો ને ત્યાં સુધી મોઢાની માલી પર અન્ન નહોતું નાખ્યું અને વણ વાંજણી ગાયના દૂધ પીને 11 વર્ષ સુધી એ મોટો થયો. મોટા થયા પછી એને એમ કીધું કે હવે મા બાપ તમને રાજાથી રામ રામ. એક સાધુ મહાત્મા ઓલિયો ફકીર સંત આવ્યો અને કે હવે મને આપી દો આ જોડીમાં, અને દીકરો દીધો. એ દીકરો ફતેપુરના પાદરમાં જઈને બેઠો અને ન્યા ધૂણી દખાવી અને એના 2 શિષ્યો એટલે એક જલારામ બાપા અને બીજા વાલમરામ બાપા. વાલમરામજી બાપા છે એ અમરેલી જિલ્લાની અંદર આમ આગળ ગયા, સાવરકુંડલા બાજુ ગયા. અને ભોજલરામ બાપાના બીજા શિષ્ય એટલે જલારામ બાપા એ દ્વારકાની અંદર જે સંઘ આવતા હોય, સંઘને ભૂખ લાગે, તરસ લાગે, ઉતારો નહોતો એ સમય. હમણાં સંઘ ચાલે છે, તમને ખબર છે દ્વારકાની અંદર હમણાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. હજારો લોકો જે પદયાત્રામાં જાય છે એને રામ રોટલો પીરસવા માટે લાખો લોકો સાહેબ રસ્તામાં બેઠા છે. સાંજે એની ચાકરી કરે, એની ચંપી કરે, એના પગ દબાવે અને એની સેવા કરીને એમ કે વાહ જય દ્વારકાધીશ, મુખે મોરલી માથે મોરપીચ કે સ્મરણે હોકારો દેજે હે દેવ દ્વારકા વાળા. એ વાગુ વીને આપે ત્રી એવો અમારો દ્વારકાધીશ. ઈ દ્વારકાધીશના ચરણોમાં સેવા કરવા માટે ભોજલરામ બાપાએ કીધું કે જલિયાણ જા, અહીંથી 25 ગાંવ છેટે જ્યાંથી વટે માર્ગો નીકળતા હોય, પાળા એટલે પગે હાલીને નીકળતા હોય એને પાળા કહેવાય. એ પાળાની તું સેવા કરજે, એને રોટલો આપજે. અને 25 વર્ષ સુધી જલિયાણે રોટલો પીરસ્યો. અને એક દી જગતના નાથને વિચાર આવ્યો કે હવે કસોટીનો સમય પાકી ગયો છે, 10મા ધોરણની પરીક્ષા લેવાનો સમય હવે આવી ગયો છે, 14 તારીખથી પરીક્ષા શરૂ કરીએ એમ વિચાર એ જગતના નાથને આવ્યો. અને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું, 80 વર્ષની ઉંમર અને 80 વર્ષનો બ્રાહ્મણ એ લાકડીના ટેકે ડગુક હાલતા એ વીરપુરના પાદરની માલિપા આવીને ઉભો રહ્યો. શિયાળાનો સમય 5:30 પોણા 6 વાગ્યાનો સમય થયો હતો, એટલે મોં ઉજળું કહેવાય એવો સમય. અને એ સમયે કોઈક સેવકે આવીને કીધું, બ્રાહ્મણ દેવતા જય જલિયાણ, સીતારામ. તો કે સીતારામ. તો હાલો રામ રોટલો તૈયાર છે, વાળું કરી લ્યો, સિરાવી લ્યો, ભોજન કરી લ્યો. તો કે ના, મારે ભોજનિયા નથી કરવા. તો કે કેમ? કે મારે તો જલિયાણનું કામ છે. કે બાપા જલિયાણ અત્યારે જલારામ બાપા છે ને બધાને ટુકડો આપતા હશે, ખીચડી ખવડાવતા હશે, વટે માર્ગુઓને, સેવકોને, ભાવકોને, દિન દુખિયાઓને. તમે હાલો હારે રોટલો ખાઈ લ્યો, પછી બાપા હારે જે કઈ વાત કરવી હોય કરજો. તો કે ના, મારે જલિયાણનું કામ છે. તો કઈ વાંધો નહીં, હાલો ને ન્યા. તો કે ના, જલિયાણને જઈને કયો કે એક બ્રાહ્મણ આવ્યો છે અને મને આયા મળવા આવે. સેવકે જઈને સમાચાર આપ્યા કે બાપા એક બ્રાહ્મણ છે, હઠ લીધી છે કે જલિયાણ મને અહીંયા મળવા આવે. એ જલિયાણ મળવા માટે કઈ વાંધો નહીં, વીરબાઈમાં ભેગા છે. એ જલિયાણ કેતા જલારામના ધર્મપત્ની અને 2 માણા ધીરે ધીરે કહેતા એમ પાદરમાં આવ્યા. પાદરની માલિપા જોયું તો 80 વર્ષનો એક વૃદ્ધ કહેવાય એવો બ્રાહ્મણ લાકડીના ટેકે ઉભો છે. બાપા રામ રામ. તો કે રામ રામ. તો કે હાલો ને, વાળુનું ટાણું થઈ ગયું છે, 2 રોટલા 2 બટકા ખાઈ લ્યો. તો કે ના, મારે ખાવું નથી. કે તો શું માગો? જે માગો અમારાથી થાય એ આપશું. કે જલિયાણ મેં સાંભળ્યું છે કે તારી વ્રત અને ટેક એવી છે કે તારા આંગણેથી કોઈ ખાલી હાથે પાછું ન જાય. બાપા ભગવાનની કૃપા છે, તમે માગી જુઓ, મારાથી થાય તો હું આપે. અને તેથી 80 વર્ષના બ્રાહ્મણે એમ કીધું કે ખાવા ધન નથી ખૂટતું, મારે ત્યાં હાથી ઝૂલે છે, ઘોડાની ઘોડહાર છે, એ રથ છે,
અને બધું જ છે, પણ મારી સેવા અને ચાકરી કરે ને એવી મારી ઘરવાળી છે ને એ આ લોકને છોડીને ઓલા લોકમાં વહી ગઈ છે, પરલોકમાં. એટલે આ તારી બાઈ છે ને એ બાઈ મને સેવા માટે, મારી સેવા માટે આપી દે. અને તેથી એમ કહેવાય છે કે વીરપુરના ચોકની માલિપા એ જલિયાણે આમ બાવડું પકડી અને વીરબાઈનો હાથ જે છે ને એ બ્રાહ્મણના હાથમાં આપ્યો. 1 મિનિટ નો થવા દીધી. અને તેથી હતાધારના પાદરની માલિપા નોબતું નગારા વાગવા મીણા. સેવકોએ પૂછ્યું કે બાપા આ હું આ એની મેળે નોબતું નગારા વાગે. તેથી ઈ આપો ગીગડો એટલું બોલ્યો કે એ સેવક ઈ તો જલિયાણે છે ને મોતીડું પરોવી લીધું, બાપ મોતીડું પરોવી લીધું. આવા સંતો અને આવી સાધુતા એ સૌરાષ્ટ્રની ધરતીની માલિપા પાયકા છે. અને એવા પરિવાર સૌ આપ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌને વંદન સાથે નમન કરીએ. બાકી વાતો કરવા બેસીએ તો ઘણી